વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળીએ તો નીચે મુજબ કુલ 8 પરિણામો મળશે. તો આ પરિણામો 8 પરિણામો છે, જ્યાં અહીંયા આગળ એચ એટલે રાજા છે અને ટી એટલે કાંટા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને એમ કહે છે કે ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના, એટલે ઓછામાં ઓછી 2 છાપ તો હોવી જ જોઈએ. 2થી વધારે છાપ હોય તો ચાલે. એટલે એવું પરિણામ છે આ 1, આ 2, આ 3 અને 4. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને ઓછામાં ઓછી 2 છાપ મળવાની જે સંભાવના છે એ માટેના પરિણામો મળશે 4. પરિણામો મળશે 4 અને કુલ પરિણામો આપણને મળ્યા છે 8. એટલે 4/8 છેદ ઉડશે તો 4 દુ 8 થશે. એટલે આપણો જવાબ આવશે 1/2. માટે સી એ આપણો માંગેલો જવાબ છે.